વાર્તાનું શીર્ષક છે પરણેતર। સોરઠની આથમણે કાંઠે રાણાવાવ નામે એક ગામ આવેલું છે। રાણાવાવ નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણાવાવ પડ્યું હતું। એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા। માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કડબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા। તે દિવસોની આ વાત છે। ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે। એને ઘેર એક દીકરી, નામ તો હતું અજવાળી, પણ એને અંજુ કહેતા। અંજુ મોં મલકાવે તે ઘડીએ ચોમેર અંજવાળાના કિરણો છવાય। ભળકડે ઉઠીને અંજુ રોજ 10-12 રોટલા ટીપી નાખે, 2 ભેંસોના છાશ ધમકાવી કાઢે, 4 બળદોનું વાસીદું ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે, અને કાંડા જેવા એ ભેંસોના આંચળને જ્યારે મુઠ્ઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની છેડો વછૂટતી। ઘણાય મહેમાન આવતા ને ખેતાની પાસે અંજુનું માગું નાખતા। ખેતો કહેતો, હજુ દીકરી નાની છે। ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યા। અંગ ઉપર લુગડા નહોતા, મોઢા પર નૂર નહોતું, પણ માયા ઉપજે એવું કાંઈક એની આંખમાં હતું। ખેતા પટેલે એ જુવાન સાથીને સાથી તરીકે રાખ્યો। 3 ટક પેટ્યું, 2 જોડ લુગડા, 1 જોડ કાંડા રખા ને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા। આવો મુસારો નક્કી થયો। જુવાન કણબી કામે લાગ્યો। સાથીને ભાત આપવા અંજુ પોતે જાતી। બપોરે ખેતરે ભાત લઈ જવાની હોંશમાં ને હોંશમાં અંજુ હવે તો 2 પહોર ચડે ત્યાં બધું જ કામ આટોપી લેતી। 2 જાડા રોટલા ઉપર માખણને એક લોંદો, લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમરના 2 કકડા અને દોણી ભરેલી ઘાટી રેડિયા જેવી છાશ, એટલું લઈને બપોરે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું હોય તેવું ક્યારેય ન લાગે। સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી ખવરાવતી। ન ખા તો તારી માં મરે, મારે માં નથી, તારો બાપ મરે, બાપે નથી, તારી બાયડી મરે, બાયડી તો માં જણતી છે, જે તારા મનમાં હોય તે મરે। છેલ્લા સમ સાંભળી છોકરો ફરીવાર અડધા ભૂખ્યો થઈ જતો। એને શરીરે રોજ શેર લોહી ચડવા માંડ્યું। એક દિવસ છોકરાએ પૂછ્યું, તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખસ? તું અનાથ છે, તારે મા બાપ નથી માટે। એક દિવસ કોષ ચાલતા હતા ત્યારે કિચોડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું, મેપા, આ પૈડું ને ગરેડી શી વાતો કરતા છે? મેપો બોલ્યો, પૈડાને એનો આગલો ભવ સાંભળે છે, ગરેડીને એ કહે છે કે ગરેડીબાઈ, ઓલો ભવ તું કહેતી હતી પટેલની છોકરીને ને હું હતો સાથી, મારા રોયા હવે ફાટ્યો કે? માકડાને મોઢું આવ્યું કે? કહેવા દેજે મારા હતાને। એવી ગમ્મતો મંડાતી। એમ કરતા ઉનાળો વીતી ગયો। મેપાએ ખેતર ખેડીને ગાડલા જેવું સુવાળું કરી નાખ્યું। બોરડીનું એક ઝાડું તો શું, પણ ઘાસનું એક તરણું ન રહેવા દીધું। સાંઠીઓ સુડીને એના હાથમાં ભંભોલા ઉઠ્યા। અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી। ચોમાસું વરસ્યું, જાણે મેપાનું ભાગ્ય વરસ્યું। દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ડુંડા નીકળ્યા। બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાપી રહેતો ત્યારે અંજુ પૂછતી, શું જોઈ રહ્યો છે? જોઈ તો રહ્યો છું કે આટલામાંથી ઓણ બાયડી પરણશે કે નહીં, પણ તને મફત બાયડી મળે તો હું અનાથ કહેવાઉં ને? લાણીને દિવસ નક્કી થયો। કેટલાક દિવસ થયા। મેપો રોજ લીલા ઘાસની એક ગાંસડી વાઢીને ગામના એક લુહારને દઈ આવતો। લુહારની સાથે એને ભાઈબંધી જામેલી। લુહારે એને એક દાતરડી બનાવી દીધી। દાતરડીને રાણાવાવનું પાણી પાયું, અને એ દાતરડી કેવી બની, હાથ પગ આવ્યો હોય તે બટકા ઉડાડી નાખે તેવી। લાણીને દિવસે સવાર થયું ને મેપો દાતરડી લઈને ડુંડા ઉપર મંડાયો। 2 પહોર થયા ત્યાં તો 3જા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું। પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો ફાટી રહી। ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું, નખોદ વાળ્યું, સાંજ પડશે ત્યાં એક ડુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દે, આખું વર્ષ આપણે ખાશું શું? અંજુએ એના આતાના નિશાસા સાંભળ્યા। એણે એની સેના સજવા માંડી। આભલાના ભરત ભરેલા હીરવણી ચણિયો અને માથે કસુંબલ ચૂંદડી,
મીંડલા લઈને માથું વળ્યું, હિંગોળ પૂર્યો. ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી. ભાતમાં ઘીએ જબોળેલી લાપસી હતી. મેપો ખાવા બેઠો, પણ આજ એનું હૈયું હેઠું નથી બેસતું. અંજુએ ખૂબ વાતો કાઢી, પણ મેપા વાતોએ ન ચડ્યો. ગલેફામાં 2-4 કોળિયા આડા અવળા ભરીને મેપાએ હાથ વિછળ્યા. ચૂંદડીને છેડે એક એલચી બાંધી હતી, તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો, પણ મેપાએ આજ એલચીની કિંમત નહોતી. એ ઉઠ્યો, બેસને હવે 2 ડુંડા ઓછા વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જા. પણ મેપો ન માન્યો. એણે મોઢુએ ન મલકાવ્યો. આજ અંજુથીએ તને તારા ડુંડા વહાલા લાગ્યા કે? મેપાનું હૈયું ન પીગળ્યું. એલા, પણ તને મફત બાયડી પરણાવી દઈશ, ઘડીક તો બેસ, આમ સામું તો જો. મેપો ઊંધું ઘાલીને મોલ ભણી ચાલવા જાય છે. ઊભો રહે, તું નહીં માને એમને. એટલું કહીને અંજુ દોડી. મેપાના કેડિયામાં ભરાયેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી. હેતના ઉમળકામાં એણે એ દાતરડીને હાથો ઝાલીને ખેંચ્યો. મોંમાંથી બોલી, નહીં ઊભા રહો એમ? મેપો ઊભો રહ્યો, સદાને માટે ઊભો રહ્યો. દાતરડી જરાક ખેંચતા જ મેપાની ગરદનમાં એ રાણાવાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઉતરી ગઈ. મેપો જરાક મલકાયો હતો, તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું. મેપાને પરણવું હતું. મેપો પરણ્યો. એને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે ચિતામાં સૂતી. અગ્નિ દેવતાએ બેયને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું. ત્યારથી દુઓ ગવાતો આવે છે કે દાતરડી દળદાર ધડ વાઢી ઢગલા કરે, રૂડી રાણા વાવ કુંવારી કાંઠ ચડે. ત્યારથી એ વાવ પૂરી દેવામાં આવી છે. આજ એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે. આ દુહા સિવાય એ રાણા વાવનું એકય નામ નિશાન નથી રહ્યું. આ રીતે વાર્તા સમાપ્ત થાય છે. જો મિત્રો વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, અને આવી જ વધુ વાર્તા સાંભળવી હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક નવી વાર્તા સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.